नमो वरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावुणं ऐसो पंच नमुकारो सौवपावपणासनो मंगलानं च सौवेशि बडमम वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગણધર અને ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામી કર્તાએ બનાવેલો 64 ગાથા અને 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત એવો આ ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ પરમાત્મા મહાવીર અને ગુરુ ગૌતમ સ્વામીના કેવા એક અદ્ભુત સંબંધો હશે એનું આ એક દર્શન કરાવે છે। ગુરુ અને શિષ્યના વચની અંદરમાં કેવી અન્ડરસ્ટેન્ડિંગ હશે એની પણ આ વાત આ ગ્રંથ બતાવે છે। ગુરુ તરફનું સમર્પણ શિષ્યનું કેવું હોવું જોઈએ એ પણ વાત બતાવે છે અને ગુરુ તરફથી શિષ્ય ઉપરનો કેવો એક વાલ હોવો જોઈએ, કેવું એને મહત્વ હોવું જોઈએ એની પણ આ વાત બતાવે છે। ઘણીવાર એવું થાય છે કે પરિવારના સંબંધોની અંદરમાં નાની વ્યક્તિઓને પોતાના વડીલો તરફનો આદર ભાવ નથી હોતો અને મોટાઓને નાનાઓ તરફનો એક પ્રેમ ભાવ, એક રિસ્પેક્ટ, નાનાઓને પણ મોટા તરફથી એક થોડોક રિસ્પેક્ટ મળવો જોઈએ, એની વાતનું વચન પડવું જોઈએ, એની વાત કાને ધરી છે એવું એને લાગવું જોઈએ અને આ બધા જ સંબંધોને ઉજાગર કરવાનું કામ આ ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ કરે। ચલો પરમાત્મા મહાવીરને ગૌતમ સ્વામીએ સવાલ પૂછતા તો પૂછી લીધા। કદાચ ભગવાન મહાવીર એમ પણ કહી શકતા હતા, હે ગૌતમ, તમે સ્વયં વિદ્વાન છો, તમે સ્વયં જ્ઞાની છો, તમે સ્વયં 14 પૂર્વના પારગામી છો, તમે સુત કેવલી છો, તમને સુત દ્વારા અને 14 પૂર્વ દ્વારા દ્વાદશાંગીની રચના તમે સ્વયં કરેલી છે અને આવા નાના નાના સવાલોના જવાબો તમે જાતે આપી શકો એમ છો, શું કામ તમે મારી પાસે દોડી આવો છો? હા, બહુ મોટા સવાલ હોય, બહુ મોટા ક્વેશ્ચન હોય, બહુ અર્થ ગંભીર વાતો હોય તો મારી પાસે આવો, બાકી આવી નાના મોટા કામ તમે જાતે પટાવી દો। આવું મેનેજર, મોટી કંપનીના માલિકો, મોટા બોસ અને મોટા બેંકના મેનેજરો કે ઘરના વડીલો નાનાઓને ઘણીવાર આવું કહેતા હોય છે, નાની નાની સમસ્યાઓ અમારી પાસે નહીં લાવવાની, छोटी छोटी समस्या हमारे पास लेकर दौड़े मत आओ, आप जो छोटी बात है वो अपने आप बता दो, बड़ी बात है तो मेरे पास लेकर आना। એવા ઘણા મોટા ગુરુ જે પ્રભાવક હોય, પ્રવચનકાર હોય, હજારોના વચની અંદરમાં જેને રહેવાનું હોય એ ગુરુ પણ કદાચ ઘણીવાર પોતાના શિષ્યને આવું કહી દેતા હોય છે કે આવી નાની બાબતો, આવી નાની સમસ્યાઓ અથવા તો આવી નાની વાતો લઈને અમારી પાસે નહીં આવવાનું, આ બધાના સોલ્યુશન જાતે તમારે લઈ લેવાના। પરંતુ અહીંયા જોજો, પરમાત્મા મહાવીર તરફ ગૌતમ સ્વામીને એક વિશ્વાસ કેવો હશે અને બીજા નંબરની અંદરમાં પોતાના શિષ્ય તરફ, એટલે કે પોતાના શિષ્ય એવા ગૌતમ સ્વામી તરફ પ્રભુને એક આદર ભાવ પણ કેવો હશે। ગૌતમ સવાલ પૂછે છે તો જેમ તેમ સવાલ પૂછતા જ નહીં હોય, કંઈક પાછળ કારણ હશે માટે પૂછતા હશે। આમ જોવા જઈએ તો આ સવાલો એટલા બધા ગંભીર નથી, જરૂરી બહુ છે। વર્તમાન સમયની સમસ્યાની અંદરમાં ઘેરાયેલા વ્યક્તિને આ એક સચોટ સમાધાન આપી શકનારો ગ્રંથ છે, સચોટ સમાધાન આપી દેનારા આ પ્રશ્નો અને જવાબો છે। એટલે એવા કોઈ અર્થ ગંભીર નથી કે એવા કોઈ જીવિચારના, નવતત્વના, કર્મ ગ્રંથના અથવા તો કોઈ એવા દ્રવ્ય ગુણ પર્યાયના, નો, એટલા બધા કોઈ અર્થ ગંભીર સવાલો નથી, છે સાદા સવાલ, માનવ જીવનની સમસ્યાને વ્યક્ત કરતા સવાલો છે। છતાં પણ પ્રભુએ એને મહત્વ આપ્યું, પ્રભુએ એ સવાલોને એક વજન માપ્યું કે નહીં, શું પૂછાય છે એના કરતા કોણ પૂછાય છે એ મહત્વનું છે। ફરીવાર, શું પૂછાય છે એના કરતા કોણ પૂછે છે એ મહત્વનું છે અને શું બોલે છે એના કરતા કોણ બોલે છે એ વધારે મહત્વનું છે। પરમાત્મા મહાવીર જે જવાબ આપી શક્યા એ જવાબ કદાચ ગુરુ ગૌતમ સ્વામી પણ પોતાના જ્ઞાન દ્વારા આપી શક્યા હોત, કારણ કે સમસ્યાઓ તો પોતે જાણી, પોતે ઊભી કરી, પોતે સમાજની અંદરમાં હરતા ફરતા એમને આ સમસ્યાઓ જોઈ, રોજ ગોચરી પાણી જવાનું, રોજ લોકોને મળવાનું, છદ્મસ્ત હતા એટલે પોતાને પણ ખબર હતી કે છદ્મસ્ત અવસ્થાની અંદરમાં કેવી બધી સમસ્યાઓ પેદા થાય। પ્રભુ તો વિતરાગી હતા,
રાગ અને દ્વેષને સંપૂર્ણ ખતમ કરી દેનારા હતા, સંપૂર્ણ વિતરાગી હતા. નહીં રાગ નહીં દ્વેષ લગી રહે. જેને રાગ નથી, દ્વેષ નથી, એને આ દુનિયામાં કોઈ સમસ્યા પેદા ન થાય. જેટલી પણ સમસ્યા પેદા થાય છે, માનવના મનને મૂંઝાવી નાખનારી જેટલી પણ તકલીફો પેદા થાય છે, મૂંઝવણો પેદા થાય છે, આ બધી જ રાગ અને દ્વેષમાંથી ઊભી થાય છે. પ્રભુને રાગ નથી, પ્રભુને દ્વેષ નથી. દ્વેષની સમસ્યાઓ એવી આવે, મને એને બોલાવ્યો નહીં, હવે હું એની સાથે ક્યારે પણ નહીં બોલું, એને મારું આવું અપમાન કર્યું, એને મને આવી રહ્યો શબ્દ સંભળાવી દીધા, એના કારણે દ્વેષ થાય. અને રાગ એટલે હું એને આટલો બધો ચાહું છું, સામેથી રિસ્પેક્ટ તો આપતા જ નથી, હું એને આટલી બધી પ્રેમ કરું છું, સામે એ તો મને પ્રેમ કરતા જ નથી. આવી જે રાગ અને દ્વેષની સમસ્યાઓ આ છે જ નહીં. કોર્ટ કચેરીમાં જાઓ, હોસ્પિટલોની અંદરમાં જાઓ, ઘરની અંદરમાં જાઓ, સામાજિક બંધનોની અંદરમાં જાઓ, સામાજિક રિવાજોની અંદરમાં જાઓ, બધી જ જગ્યાએ રાગ અને દ્વેષમાંથી ઊભી થનારી સમસ્યા છે. પછી એ હોસ્પિટલની હોય, હોટલની હોય, કે પછી હોમની હોય, કે કોઈ પણ સમસ્યા હોય, કોર્ટ કચેરીની હોય, આ બધી સમસ્યા ઊભી થાય છે. હાઈકોર્ટની સમસ્યા હોય, આ બધી સમસ્યા ઊભી થાય છે રાગ અને દ્વેષમાંથી. પ્રભુની પાસે તો એ રાગ દ્વેષ હતા નહીં. અને ગુરુ ગૌતમ સ્વામીજી છદ્મસ્ત અવસ્થામાં હતા અને એમને જોયું કે છદ્મસ્ત અવસ્થાના જીવો કેવા સબળી રહેલા છે. કેટલાક જીવો મૂર્ખ છે અને કેટલાક જીવો પંડિત છે. તો પંડિત કક્ષાના પણ કેટલાક જીવો જોયા જે ક્યારે ખંડિત ન થાય, જે હંમેશા ગુણોથી મંડિત હોય, જે ક્યારે સદ અને અસદના વિવેકને ક્યારે ભૂલે નહીં, જેની પાસે વિશિષ્ટ પ્રકારની બુદ્ધિનો નિખાર છે, જેની પાસે વિશિષ્ટ પ્રકારની કલા અને આવડત છે, જેમની પાસે એક વિશિષ્ટ પ્રકારનો કલા વૈભવ છે, આ બધા જ જીવોને પંડિત કહી શકાય. અને આવા પંડિત કક્ષાના જીવોને જોયા પછી અને સામે છેડે એવા મૂર્ખોને પણ જોયા, એવા મૂરાખા પણ જોયા કે સારામાં સારા ભણાવનારા અધ્યાપક છે, સારામાં સારા ભણાવનારા ગુરુ છે, સારામાં સારા ભણાવનારા શિક્ષક અને સર છે, છતાં પણ એ વ્યક્તિના જીવનમાં એ જ્ઞાનનો અંશ માત્ર પણ ઉતરી શકતો નથી. તો આવી કોન્ટ્રાવર્સી કેમ સર્જાય છે? હવે આ કારણ ખબર નથી, એટલે જીવો ખોટા અંધારાની અંદરમાં અટવાયા કરે. પછી મનમાં શું થાય? મને મારા ગુરુએ સારું ન ભણાવ્યું, મને ગુરુએ કૃપા ન વરસાવી. જો પેલાને કેવું સારું ભણાવી દીધું, એને ખાનગીમાં ભણાવતા હશે, અમને કશું જ નથી ભણાવ્યું. મેં જે ગઈકાલે કથા શરૂ કરી હતી કે ગુરુકુલના જે વિદ્યાર્થીઓ જંગલની અંદરમાં ગયા, એમાંથી એક પંડિત કક્ષાનો જે વિદ્યાર્થી હતો, જેની પાસે વિશિષ્ટ બુદ્ધિનો વૈભવ હતો, ગુરુ એક શબ્દ ભણાવે અને એમાંથી 10 શબ્દના અર્થ તારવી લે, આને પંડિત કહેવાય. સર સ્કૂલની અંદરમાં ભણાવે. હવે જોજો, વર્તમાન સમયની અંદરમાં સ્કૂલમાં ભણ્યા પછી વળી પાછું ટ્યુશન ક્લાસીસમાં તો જવું જ પડે છે. તો પછી સ્કૂલમાં ભણવાનું શેના માટે? મુંબઈની અંદરમાં 2 વર્ષે આવ્યો અને આવ્યા પછી જ્યારે હું કહું કે બપોરે છોકરાઓ આવજો, સાહેબ કેવી રીતે આવી શકે? 8:30 વાગે કે 8 વાગે સ્કૂલ માટે પહોંચી જવાનું અને સવારના વહેલી સવારે ઉઠવાનું, સ્કૂલની બસની રાહ જોવા માટે રોડ ઉપર ઉભા રહેવાનું. એટલે સ્કૂલમાં પહોંચવાની હજી 1-1.5 કલાકની વાર છે, છતાં પણ બસની અંદરમાં બસ ફરીને જાય સ્કૂલ બસની અંદરમાં, એટલે 1 કલાક વહેલા સ્કૂલમાં બેસી જવાનું. ગુરુદેવ 8 વાગે કદાચ સ્કૂલમાં પહોંચીએ છીએ તો 4-4:30 વાગે છેલ્લામાં છેલ્લી સ્કૂલ મુંબઈની છૂટે છે 4:30 વાગે, 4:30. 4:30 બાળક ઘરમાં આવે, થોડો ઘણો નાસ્તો કરે, આરામ કરે, વળી પાછા બીજા ટ્યુશન ક્લાસીસ હોય. હવે મને એ ખબર નથી પડતી કે આટલા કલાકો સ્કૂલની અંદરમાં સ્ટુડન્ટને ભણાવ્યા પછી ટીચર એવું શું અધૂરું રાખે છે કે બાળકને ભણવા માટે ટ્યુશન ક્લાસીસની અંદરમાં જવું પડે છે? માતા પિતાની મૂર્ખામીનો અથવા તો માતા પિતાની ઘેલછાનો આ એજ્યુકેશન સિસ્ટમે ભયંકર ગેરફાયદો ઉઠાવ્યો છે, ભયંકર કક્ષાનો. અને એક અપેક્ષા એ કહું, માનો એક પિતાજી મહિનાના 1000 રૂપિયા કમાય છે, એક રાઉન્ડ ફિગર માટે બતાવું છું, અંદાજે માનો એક પિતાજી મહિનાના 1000 રૂપિયા કમાય છે, એમાંથી 700 રૂપિયા તો એના બાળકના એજ્યુકેશનની સિસ્ટમ પાછળ ખર્ચાઈ જાય છે. સ્કૂલ બસના પૈસા અલગ, સ્કૂલમાં ટ્રીપમાં જવાનું હોય તો પૈસા અલગ, સ્કૂલના યુનિફોર્મના પૈસા અલગ, વારે તહેવારે સ્કૂલમાંથી પૈસા મંગાવે એ વાત અલગ છે, એક સેમિસ્ટરની ફી ભરવાની એ વાત અલગ છે, વળી પાછા ટ્યુશન ક્લાસીસ કરવાના, એની તો જાણે કે મોંઘી દાટ ફી રહેલી છે. હવે આ બધી એજ્યુકેશનની સિસ્ટમમાં હજી પણ એવા છોકરાઓ જોયા છે કે ન પૂરું ગુજરાતી લખતા આવડે, ન હિન્દી લખતા આવડે, ન પૂરું
ઇંગ્લિશ લખતા આવડે, બધી જ ભાષાની અંદરમાં આધા અધૂરા રહ્યા. મેકોલો આ જ ચાહતો હતો કે અમારી શિક્ષણ પદ્ધતિ લઈ અને બાળક પોતાના મૂળ સાથેથી, પોતાના જે મૂળભૂત સંસ્કારો હતા હિન્દુસ્તાનના, એનાથી દૂર થઈ જાય. ભાષાથી દૂર થયો, એના સંસ્કારથી દૂર થયો, એની પરંપરાઓથી દૂર થયો. સવારના 8 વાગે સ્કૂલમાં જવાનું, 4:30 વાગે આવવાનું. કોણ પાઠશાલામાં ભણે? વળી પાછું ટ્યુશન ક્લાસીસની અંદરમાં જવાનું. આ વાત એટલા માટે બતાવું છું કે પંડિત કક્ષાના છોકરાઓ હોય, સ્કૂલમાં જે સિલેબસ તમે 12 મહિના ભણો છો એની જ પરીક્ષા આવવાની છે. અને તમે વિચારો 8-8 કલાક સ્કૂલની અંદરમાં રહ્યા પછી પણ જો બાળકને ટ્યુશન ક્લાસીસ જવું પડતું હોય તો પછી સ્કૂલ જવાની જરૂરિયાત શું? અને સ્કૂલમાં ભણે છે તો ટ્યુશન ક્લાસીસની અંદરમાં જવાની જરૂરિયાત શું? એવું કદાચ માની શકાય કે શિક્ષકો, અધ્યાપકો, ટીચરો આ બધાએ એવી સિસ્ટમ ઊભી કરી છે કે બાળકને સ્કૂલમાં પૂરું ભણાવવાનું નહીં, એને કન્ફ્યુઝ રાખવાનો, એને ડાઉટની અંદરમાં રાખવાનો, થોડોક અજ્ઞાનતામાં રાખવાનો. એટલે એ પૂરું કરવા આપણી પાસે ભણાવવા માટે આવવું પડે. પોસિબલ છે, બની શકે છે. આપણે કોઈ બ્લેમ નથી કરતા, આરોપ નથી કરતા, પણ કેટલી બધી સિસ્ટમ એજ્યુકેશનની લાખો કરોડો અબજો રૂપિયા સ્વાહા થયા પછી સંસ્કાર તો મળતા જ નથી, સદઅસરનો વિવેક તો મળતો જ નથી. ઉલટાના બાળકો સુસાઇડમાં વધે છે, રેપમાં વધે છે, ક્રાઇમ કરવામાં વધે છે. નાની નાની ઉંમરની અંદરમાં, હમણાં સાંતાક્રુઝમાં હતો 2 દિવસ માટે. સાંતાક્રુઝની બાજુની અંદરમાં પોદાર સ્કૂલ છે. રેસિડેન્શિયલ એરિયાની અંદરમાં આટલી મોટી સ્કૂલ બનાવવું એ પણ સાહસ કહેવાય. એની સ્કૂલોની બસો આવ જાવ, ઓછામાં ઓછા 4,000 થી 5,000 સ્ટુડન્ટ કદાચ એ પોદાર સ્કૂલમાં ભણતા હશે. કુંથુના દેરાસરથી 4થું 5મું મકાન છોડો એટલે પોદાર સ્કૂલના મોટા 3-4 મોટા ભવનો આવે. સ્કૂલ છૂટ્યા પછી ક્યારેક અમે વિહાર કરીએ અથવા તો વહેલી સવારે જયારે સાંતાક્રુઝની અંદરમાં આવીએ અને પોદાર સ્કૂલ માંથી રસ્તો પસાર થાય, વહેલી સવારના પોરમાં પહેલા જે કોલેજ કેમ્પસમાં જેવા દ્રશ્યો જોવા માટે મળતા હતા એવા દ્રશ્યો હવે સ્કૂલની બહાર છોકરા છોકરીઓના જોવા માટે મળે છે. ત્યાંથી પસાર થઈએ, આજુબાજુની અંદરમાં છોકરા છોકરીઓ ઉભા હોય 8થમાં, 9થમાં અને 10th વાળા. હવે તો જાણે કે 6th અને 7th માંથી આ બધી સેન્સ આવવા માંડે છે, બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડની. શું એ વખતે પંડિત કેમ નથી બની શકતા આ છોકરાઓ? આ મારી ઉંમર નથી, મારે અત્યારે આ ન કરાય, મારે અત્યારે એજ્યુકેશનની સિસ્ટમ છે, મારે શીલ સંસ્કાર મારે સાચવવાના છે, મારી જીવનની પવિત્રતા મારી મૂડી છે, મારે એને સાચવવાની છે, મારે આવી રીતે વેડફી ન શકાય. આ શિક્ષણ સ્કૂલની અંદરમાં ભણાવવામાં નથી આવતું. માત્ર બુદ્ધિનો સિલેબસ, માત્ર બ્રેઇનનો સિલેબસ, માત્ર એજ્યુકેશનમાં આગળ વધો, સંસ્કારોની કોઈ વાત નહીં, મોરલ કે કેરેક્ટરની કોઈ વાત નથી, અને માત્ર એજ્યુકેશનમાં આગળ વધતા જાઓ. આવું એજ્યુકેશન લીધેલો આવતીકાલનો વ્યક્તિ સાક્ષરા રાક્ષસા ભવંતી, આવું સંસ્કૃતની પંક્તિની અંદરમાં કીધું છે. ભણેલા આવતીકાલે વધુ મોટા રાક્ષસ બની શકે છે. અને જેટલા ક્રાઇમ અત્યારે થાય છે એ ભણેલા ગણેલા કરે છે. જ્યારે એ સમયમાં ગુરુ ગૌતમ સ્વામીજી પ્રભુને સવાલ પૂછે કે પ્રભુ, જીવને પંડિત કેવી રીતે બનવાનું? પંડિત એટલે ભણેલો તો હોય પણ સાથે એને વિશિષ્ટ પ્રકારની બુદ્ધિનો સયોક્ષમ હોય. સ્કૂલમાં ભણ્યા પછી ટ્યુશનમાં જવું ન પડે, ટ્યુશનમાં ભણ્યા પછી સ્કૂલમાં જવું જ ન પડે. 8-8 કલાક, 7-7 કલાક વિદ્યાર્થી જ્યારે પોતાની પાસે છે તો ટીચરોએ તો એવું શીખવાડવું જોઈએ કે બાળકોનું બાળપણ નિશ્ચિંત બને. કેટલું બધું માથા ઉપર પ્રેશર લઈને બાળકો જીવે છે. નાની ઉંમરથી એકદમ કુમરા જ્ઞાન તંતુ ઉપર આટલું બધું પ્રેશર એ સારું નથી. આવતીકાલે બાળકને આમાંથી ડિપ્રેશન, ટેન્શન, ઇરિટેશન, ફ્રસ્ટ્રેશન અને છેલ્લે સુસાઇડ તરફ દોરી જાય છે. આજના સમાજશાસ્ત્રીઓ કહે છે, આજના મનોવૈજ્ઞાનિકો કહે છે કે નાની ઉંમરથી એટલું બધું પરીક્ષાનું પ્રેશર, માર્ક્સ લાવવાનું પ્રેશર, એમાં વળી પાછા માતા પિતા કે આટલા માર્ક્સ તો આવવા જ જોઈએ, નહીંતર આ સ્કૂલ કોલેજમાં એડમિશન નહીં મળે. એટલે પ્રેશર લાવવા માટે દેરાસર ગયું, પાસરી ગયો, પ્રવચન ગયું, શિબિરો ગઈ, ગુરુ ભગવાનના આશીર્વાદો ગયા, માતા પિતા સાથે બોલવાનું ગયું, સમાજના વ્યવહારો ગયા. જાણે કે ઘર કુકડી બની અને ઘરની અંદરમાં બેસી રહેવાનું, રમવા પણ નહીં જવાનું, શારીરિક એક્સરસાઇઝ પણ ન હોય અને બેઠા બેઠા શરીર ફૂલી જાય. એ ટેન્શન વળી પાછું આવે, માર્ક્સનું ટેન્શન આવે અને વળી પાછું અનાદિના સંસ્કારો જે જોર મારતા હોય. એટલે સ્કૂલ કોલેજની અંદરમાં કોલેજ જેવા વાતાવરણનો દ્રશ્યો જોવા માટે મને સ્કૂલના સમયની અંદરમાંથી બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ બનાવવાની વાતો ચાલે, મોબાઈલ લઈને સ્કૂલની અંદરમાં આવવાની વાતો ચાલે. એ સમયની અંદરમાં પંડિત બનવું બહુ જરૂરી છે. વર્તમાન સમયની અંદરમાં જે રીતે સ્કૂલની એજ્યુકેશન પદ્ધતિ ચાલે છે, મેકોલોએ જે રીતે
આખા એક માયાજાળમાં એક ષડયંત્રમાં એક વિષચક્રની અંદરમાં સમગ્ર હિન્દુસ્તાનને જે ભેળવી નાખ્યું છે, હવે એમાંથી જો બહાર નીકળવું છે તો કેટલાક માતા પિતાઓએ ક્રાંતિ કરવી પડશે. એવા 100 માતા પિતા તૈયાર થઈ જાય જો દરેક એરિયાની અંદરમાં, મુંબઈ, સુરત, અમદાવાદ, બેંગ્લોર, મદ્રાસ, એવા મોટી મોટી સિટીઓમાંથી જો એવા 100 માતા પિતા તૈયાર થાય, નહીં ભણાવી અમે ટ્યુશન ક્લાસીસમાં, ભલે માર્ક્સ ઓછા આવે તો આવે, અમારે પરવા નથી, અમારો બાળક છે કે અમારે બાળકને મજૂર બનાવવો છે. અરે માતા પિતાને પણ દયા ના આવે કે તમારો બાળક સવારના પોરમાં કાચી ઊંઘમાંથી ઉઠ્યો હોય, હજી નાસ્તો કર્યો ન કર્યો, અને ભાગીને સ્કૂલ બસની અંદરમાં બેસી જવાનું, અને મજૂરની જેમ વજનદાર થેલો ઉચકવાનો, અને 7-7 કલાકની પઢાઈ કરી સાવ નખાઈ ગયેલો, તૂટી ગયેલો, થાકી ગયેલો બાળક જ્યારે ઘરમાં આવે, વળી માં કે ચલો તૈયાર થઈ જાઓ બેટા, ટ્યુશન ક્લાસીસમાં જવાનું છે, અથવા એક્ટિવિટીમાં જવાનું છે. બાળકનું મોઢું બગડે છે, માને નથી ગમતું, પણ માં પણ આ વિષચક્રમાં ફસાઈ ગઈ છે. ઓછા માર્ક્સ આવતે તો હું માતા પિતાઓને કહું છું કે બેન અને ભાઈ, માર્ક્સના વિષચક્રની અંદરમાં ન જાઓ. માર્ક્સ એ તમને છે ને સ્કૂલની સિસ્ટમે તમારા મગજમાં નાખી દીધેલું આ ભૂત છે. માર્ક્સ વધુ આવે એટલે વધુ હોશિયાર બને? નો. એ લોકોએ સિસ્ટમ કેમ પેદા કરી આવી માર્ક્સની? કારણ કે માર્ક્સ લાવવા માટે માતા પિતા રઘવાયા થવાના, પછી એક્સ્ટ્રા ટ્યુશન લગાવવાના, અને એ લોકોને એક્સ્ટ્રા કમાણી થવાની. એમ લાગે છે કે મોટો મોલ અને મોટી દુકાનદારો પણ જેટલા નહીં કમાતા હોય એનાથી વધુ કમાય છે ટ્યુશન ક્લાસીસ વાળા. કેમ કમાય છે? માતા પિતાની મૂર્ખાઈ, ઘેલછા, માતા પિતાનું ગાણપણ. બસ માતા પિતા માર્ક્સના ચક્કરની અંદરમાં, 20 ચક્રની અંદરમાં એવા ફસાઈ ગયા, જ્યારે એ સમયની અંદરમાં પંડિત બનવું જરૂરી છે. બાળકને કહી દો બેટા સ્કૂલમાં જેવું ભણ અને ઘરે આવીને એવી સિસ્ટમ કર. હવે માતા પિતા બાનું શું કરશે? ગુડે ટ્યુશન ક્લાસીસ કેમ રાખ્યા છે? પછી ઘરે ભણતો જ નથી, ટીવી જોયા કરે છે, રમ્યા કરે છે. બેન, આ ઉંમરે રમશે તો બાળકનું શરીર મજબૂત બનશે. હા, ટીવીથી એને દૂર રાખવા માટેની બીજા ઘણા કોશિશ છે, એ કરો ને, બીજા ઘણા પ્રયત્નો છે, પણ બાળકને વ્યસ્ત રાખવા માટે તમે આટલું બધું પ્રેશર એના માથા ઉપર નાખશો, આવતીકાલે આ બાળકનું મન અંદરથી હતાશ અને તૂટી જવાનું છે. જ્યારે પણ એક્ઝામ આવે છે 9th અને 10th ની અને 11th અને 12th ની, ત્યારે મોટા ભાગે કેમ આપઘાતના કિસ્સા વધુમાં વધુ બનતા જાય છે. કેટલું બધું પ્રેશર હશે બાળકોના માથા ઉપર. માતા પિતા આ વાત સમજતા નથી. ટીચરોને તો જાણે કે બિઝનેસ શરૂ કરી દીધો છે. એક સમય ગુરુકુલની અંદરમાં ઋષિ મુનિઓ બાળકોને પ્રેમથી, સંસ્કાર સાથે મફતમાં ભણાવતા હતા, અને ભણાવનારા માતા પિતા એ ગુરુકુલનો બધી જ વ્યવસ્થાઓ પૂરી કરી લેતા હતા. હવે એ સિસ્ટમ તો ગઈ, અને પાશ્ચાત્ય પદ્ધતિ આવી ગઈ, મેકોલો સિસ્ટમ આવી ગઈ. સંસ્કાર વગરના શિક્ષક એ બાળકોને સંસ્કાર શું આપવાના? માત્ર ભણાઈ અને બાળકો નીકળી જવાનું. બાળકોને મોરલ શીખવાડવાનું હતું, બાળકોને અંદરથી મજબૂત બનાવવાના હતા. એ તો છે જ નહીં. માત્ર માર્ક્સ લગતી પદ્ધતિ બસ યાદ રાખો, ગોખી નાખો, અને જેની પાસે બાહ્યડ પાવર વધારે એ માર્ક્સ વધારે લઈ જાય અને આગળ નીકળી જાય, એટલે પાછળ વાળાને પરેશાની થાય. કયા ટોપ 10 ની અંદરમાં આવેલા કયા છોકરા છોકરીઓ આ દેશની અંદરમાં કંઈક મોટું પરાક્રમ કરી બતાવ્યું? લાવો તો બતાવો મને. છેલ્લા 10 વર્ષના આ પ્રવચન સાંભળનારા પેરેન્ટ્સને કહું છું, માતા પિતાને કહું છું કે છેલ્લા 10 વર્ષની અંદરમાં ટોપ 10 ની અંદરમાં આવેલા, 10 વર્ષ પહેલાનો ટોપ 10 ની અંદરમાં આવેલો છોકરો કે છોકરી આજે કઈ મોટી એને ધાડ મારી, કયું મોટું પરાક્રમ કરી બતાવ્યું, કયું હિન્દુસ્તાને એને સુખી કરી બતાવ્યું, કયો એને સમાજને કંઈક ઉપયોગી કામ કરી બતાવ્યું, કયા એને પોતાના પરિવારને આમ સુખના ટોચ ઉપર મૂકી દે. લાવી તો બતાવો. એ કેમ બની ગયા ખબર છે? ટોપ 10 ની અંદરમાં યાદ રાખવાની શક્તિ હતી. આજે મારી પાસે બાયહડ પાવર વધારે હોય અને 12 મહિના ભણવું નહીં, છેલ્લો 15 દિવસ રટ્ટો મારી લઉં, બરોબર ભણી લઉં, અને પરીક્ષાની અંદરમાં બધું જ એજ ઇટ ઇઝ લખી નાખવાનું. યાદ રાખ્યું, લખી નાખ્યું. નો થિયરી, નો પ્રેક્ટિકલ, નો અન્ડરસ્ટેન્ડિંગ, કોઈ કહેતા કોઈ નહીં, બસ માત્ર યાદ રહ્યું અને લખી નાખવાનું. આ પંડિત કક્ષાનું કામ નથી. પંડિત એ છે કે જે જીવનમાં ક્યારેય ખંડિત ન થાય, એની પાસે સદ અને અસદનો વિવેક હોય. અને હજી આગળ કહું, ઉત્તરાધ્યયન સૂત્રની અંદરમાં પરમાત્મા મહાવીરે પંડિતની એક વ્યાખ્યા બતાવી છે, ખણમ જાણાહી પંડિયે. હું તમને કહું, હજારો પંડિતની વ્યાખ્યાનો ભૂકો કરી અને એક જો વ્યાખ્યા ભગવાન મહાવીરે બનાવી હોય એટલી અદ્ભુત વ્યાખ્યા બતાવી છે, ખણમ જાણાહી પંડિયે. પંડિત એને કહેવાય છે જે ક્ષણને જાણે છે, અવસરને ઓળખે છે, તકને સમજે છે,
અત્યારે મારો કયો ટાઈમ છે, કયો સમય છે. હવે એજ્યુકેશનનો સમય છે તો એવા સમયમાં મારે મોબાઈલ ન વપરાય, મારે વધુ પડતી ગેમ ન કરાય, મારે છોકરા છોકરીઓ સાથે ચેટિંગની અંદરમાં અત્યારે સમય ન કરાય. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, ટ્વિટર કે પછી ફેસબુક કે પછી જે પણ હોય એવી જે પણ નવી સિસ્ટમ નીકળી હોય આ બધામાં મારે આટલો બધો સમય પાસ ન કરાય. ખણમ જાણા હી પંડિત, પંડિત માણસ ક્ષણને ઓળખે છે. મારો અત્યારે કયો સમય ચાલે છે, મારા માટે અત્યારે શું છે, શું અત્યારે મારા માટે કરવાનું છે, શું ઉચિત છે, શું અનુચિત છે, શું યોગ્ય છે, શું અયોગ્ય છે, શું કરવા લાયક છે, શું કરવા લાયક નથી. આનો જે વિવેક જેની પાસે હોય એને પંડિત ગણાય છે. અને આવો પંડિત કેવી રીતે બની શકાય એનો સવાલનો જવાબ ભગવાન મહાવીર પાસેથી ગૌતમ સ્વામીજી માગી રહેલા છે. એની પહેલા પ્રભુ મહાવીર જે પંડિતની જે વાતો બતાવે છે એ જાણવા જેવી છે. હું તો માતા પિતાઓને કહું છું કે બાળકને પંડિત ભણાવવો હોય તો બસ માત્ર સ્કૂલનું ભણે છે એટલું ઇનફ છે. નો ટ્યુશન ક્લાસીસ. હા, બહુ મોટી ડિગ્રી લેવી હોય અથવા તો 10th અને 12thમાં છોકરો આવે તો કદાચ તમે ટ્યુશન ક્લાસીસ કરાવો. અગર જો મારું ચાલવાનું છે નહીં, પણ જો મારું ચાલે તો આ સમગ્ર દેશમાંથી 9th સુધી ટ્યુશન ક્લાસીસની પદ્ધતિ ટોટલી બેન્ડ કરી દેવા જેવી છે, સાવ બંધ. એ સમજીને ટીચરો સ્કૂલમાં શાંતિથી ભણાવશે. એ સમજે છે કે બાળક અમારી પાસે આવવાનું છે ને ત્યારે ભણાવી લઈશું. અને એ અધૂરું જ ભણાવે, કારણ કે સ્કૂલમાં જો પૂરું ભણાવી લે તો પછી એને અહીંયા કરવાની જરૂર શું પડે. માણસને પોતાના ઘરમાં જો પેટ પૂરતું ખાવા માટે મળતું હોય તો બહાર ભીખ માગવા જાય કેમ? એમ સ્કૂલમાં 7-7 કલાક 8-8 કલાક ભણ્યા પછી જો બાળકને પણ ભણવું જ પડતું હોય ટ્યુશન ક્લાસીસની અંદરમાં જઈને, તો કેમ સારા ભણેલા ગણેલા માતા પિતાઓ સ્કૂલની સિસ્ટમ સામે અવાજ કેમ નથી ઉઠાવતા? જઈને પૂછો એના પ્રિન્સિપલને, કેમ અમારે ડબલ પૈસા ખર્ચવાના, કેમ અમારા બાળકને અમારે વધારે હેરાન કરવાનું? શું અમે 7 કલાક સ્કૂલમાં મોકલીએ છીએ એ ઓછી વાત છે? તો વળી પાછા બીજા 4 કલાક અમારે એને ટ્યુશન ક્લાસીસમાં મોકલવાના? બાળક નીચોવાઈ જાય છે, બાળક અંદરથી પરેશાન છે, ફ્રસ્ટ્રેટ છે. અને આ ગુસ્સો એનો માતા પિતા ઉપર નીકળે, સિસ્ટમ ઉપર નીકળે. અને એના કારણે આજે 15 વર્ષ પછીના દરેક બાળક બાલિકાઓ ઉદ્ધત બનતા ચાલ્યા, બિલકુલ ઉદ્ધત, જેને કોઈ લાગણીનું નામ નિશાન નથી. જે માતા પિતા તરફનો એનો જે અહોભાવ, એક લગાવ, એક લાગણી, એક પ્રેમ, એક રિસ્પેક્ટ, એક માતા પિતા તરફનો જે એક લવ, માતા પિતા મારા છે આવો જે ભાવ ખતમ થવા માંડ્યો. ધર્મ ઉપર નો ગયો, દેશ ઉપર નો ગયો, બધું જ ગયું. કેમ ગયું? કારણ કે નાની ઉંમરથી ફ્રસ્ટ્રેશનની અંદરમાં જીવતો આવ્યો છે. હવે એને છે ને આઝાદી જોઈએ છે, શાંતિ જોઈએ છે, હેપીનેસ જોઈએ છે. અરે યાર, જે ઉંમરની અંદરમાં, એટલે અમારા પૂજ્યપાદ રત્નસુંદર સુરીશ્વરજી મહારાજાએ એક શિક્ષણનું પુસ્તક લખ્યું છે. એની અંદરમાં બહુ મજાની વાત લખી છે, પરીક્ષાની જિંદગી અને જિંદગીની પરીક્ષા. આ એમને પુસ્તક લખ્યું છે. અને પુસ્તકની અંદરમાં એક વાક્ય લખ્યું છે કે રમવાના ઉંમરની અંદરમાં બાળકો ભણવા માંડ્યા અને ભણવાની ઉંમરની અંદરમાં બાળકો રખડવા માંડ્યા. એટલું અદ્ભુત આ એમને ચિંતન કરેલું છે. જે ઉંમર બાળકોને રમવાની હતી એ ઉંમરમાં આપણે એને ભણવા માટે બેસાડી દીધા. જો આપણી હિન્દુસ્તાનની પદ્ધતિ હતી કે 5 વર્ષ કે 7 વર્ષ 6 વર્ષ સુધી તો બાળક ઘરની અંદરમાં રમતા રમતા શીખતો હતો. ભજન, ગુજરાતી ભાષા, પોતાના ઘરની માતૃભાષા, એના શબ્દો, એના અર્થ પ્રયોગો, એના શબ્દ પ્રયોગો, એના વાક્ય પ્રયોગો, એની કહેવતો, આ બધું જાણી લેતો હતો. અને બરોબર બુદ્ધિ પરિપક્વ થાય અને પછી એને સ્કૂલમાં ગુરુકુલમાં દાખલ કરતા હતા. આ તો સિનિયર કેજી, જુનિયર કેજી, બાળકોને રમવાની ઉંમર છે. ગુણવંત શાહે લખ્યું છે પોતાના પુસ્તકની અંદરમાં કે નાનકડા બાળકોને જ્યારે સ્કૂલ વેનમાં ઠાસીને જ્યારે ભરવામાં આવે છે અને રડતા રડતા એ બાલુડાઓને જ્યારે સિનિયર અને જુનિયર કેજીમાં ભણાવવા માટે મૂકી દેવાની અંદરમાં આવે છે, ત્યારે એને બહુ મજાનું વાક્ય લખ્યું છે કે જાણે કે પતંગિયાઓને ટાંચણીથી ફિટ કરી દેવાની અંદરમાં આવ્યા હોય એવું લાગે છે. ઉડતી તિતલી, ઉડતા પતંગિયા, બટરફ્લાય કેવા આકાશમાં મજેથી ઉડતા હોય, પાંખ પોતાની ફેલાવીને રંગબેરંગી પાંખ. હવે એને શું કર્યું? કોઈએ પકડ્યા અને ટાંચણી મારી અને એને કોઈક બોર્ડની અંદરમાં ફિટ કરી દીધા. બોલું તડફડિયા મારે છે. આપણે કહીએ બહુ ઉડવાનું નહીં, બેસી જા શાંતિથી, થોડો ભણ, થોડુંક રમ, થોડીક ભણવા માટે બેસી જા. ભલે આની ભણવાની ઉંમર નથી, રમવાની ઉંમર છે. અને યાદ રાખજો, રમવાની ઉંમરમાં તમે ભણાવશો એટલે ભણવાની ઉંમરમાં એને રખડવાનું મન જરૂર થવાનું. હવે શું થયું? 9th 10th કોલેજ આ બધું આવ્યું. જો જઈ આવો મરીન ડ્રાઈવની પાર ઉપર, જઈ આવો સી ફેસ ઉપર, જઈ આવો આ બાજુ હાજી અલીના દરિયા ઉપર, એવી જેટલી પણ જગ્યાઓમાં જઈ આવો, કપલો જાણે કે બેઠેલા હશે. શું આ પતિ પત્ની છે?
સ્કૂલને બંક મારી, કોલેજને બંક મારીને અહીંયા આવીને બેસી ગયા છે. પોતાની ગર્લફ્રેન્ડ શોધી લીધી, પોતાનો એક બોયફ્રેન્ડ શોધી લીધો અને ગલીઓના અંધારાની અંદરમાં પછી સી ફેસ ઉપર ક્વીન નેકલેસ નામનો જે મરીન ડ્રાઈવનો દરિયાની પારી છે એની ઉપર આવા સ્કૂલના કેમ્પસોની અંદરમાં કેમ આવું થયું છે? કારણ કે રમવાની ઉંમરમાં તમે ભણવાની ભૂલ કરી. હવે શું કરશે? ભણવાની ઉંમરમાં રખડવાની ભૂલ એ લોકો જાતે શોધી લેવાના છે. અરે યાર, રમવાની ઉંમર છે, આટલું બધું સ્કૂલનું એજ્યુકેશન, તો પછી બાળકને પંડિત બન્યો કેવી રીતે? બાળકને છે ને પંડિત બનાવવાનો છે, માત્ર ભણેલો નહીં. પંડિત એને કહેવાય કે એક નાનકડા શબ્દમાંથી હજાર અર્થ જાતે શોધી લે એવી સિસ્ટમ બાળકને શીખવાડવી પડે સ્કૂલની અંદરમાં. એ તો શીખવાડવાની અંદરમાં આવતી નથી. અને માત્ર બોજીલ શિક્ષણ, માથા ઉપર વાગે, ભાર લાગે એવું શિક્ષણ. આ વ્યથા એટલા માટે વ્યક્ત કરું છું કે મુંબઈ, સુરત, અમદાવાદ આ બધે ચોમાસા કર્યા પછી હવે એમ લાગે છે કે જાણે કે બાળકો અમારાથી દૂર ચાલી ગયા. જે દેવ અને ગુરુની નિકટની અંદરમાં રહી અને સંસ્કાર આપવાનું કામ અમે કરતા હતા. અમે રવિવારની શિબિરો રાખીએ ત્યારે પણ એને પરીક્ષાની તૈયારી કરવાની હોય. અમે એને દિવાળી વેકેશનની અંદરમાં બોલાવીએ તો પણ ન ભાવે. હમણાં ક્રિસમસ વેકેશનની અંદરમાં શિબિર રાખવાની ભાવના છે, એમાં પણ બાળકોને બહાર ફરવા જવાનું હોય. કારણ કે એટલા બધા ભણીને ફ્રસ્ટ્રેટ બની ગયા હોય કે આમ ફરવા જવાની તક શોધતા હોય છે આ બાળકો. આ પંડિત બનવાની વાત નીકળી છે માટે બતાવું છું. આ પદ્ધતિથી બાળક ક્યારે પંડિત નહીં બને, ઉલટાનો ખંડિત બની જશે. મનથી તૂટી જવાનો, મનથી હતાશ થઈ જવાનો, મનથી નિરાશ થઈ જવાનો, પોતાના મનથી સાવ નખાઈ જવાનો. અને શું આ બાળક આવતીકાલે આ ભારતના ભવ્ય ભાવિને કેવું ઉજ્જવળ બનાવી શકશે? આ જૈન શાસનની જરહર જ્યોતિને કેવી રીતે વધુ પ્રદીપ્તવાન બનાવી શકશે જો આ પદ્ધતિથી ચાલ્યું તો? માટે ભગવાન મહાવીર સમક્ષ આ ગુરુ ગૌતમ સ્વામીજીએ અદ્ભુત સવાલ પૂછ્યો કે પ્રભુ, એવું કયું કર્મ છે કે જેના કારણે જીવ પંડિત બને? અને પંડિત શબ્દનો અર્થ આપણે 2 દિવસથી વિસ્તારથી જોઈ લીધો. એમાં ભગવાન મહાવીરે જે બતાવ્યું છે, ખણમ જાણાહી પંડિત, ક્ષણને જાણે પંડિત છે. ઓલા જે આશ્રમ ગુરુકુલની જે વાત ચાલુ હતી, હવે વિદ્યાર્થીઓ ચડી બેઠા પોતાના ગુરુ ઉપર. ગુરુદેવ, આપે આને વધુ શીખવાડ્યું, આપે એને ખાનગીમાં કોઈ વિદ્યા આપી દીધી, એને આટલી બધી ખબર પડવા મળી, તો અમને ખબર કેમ ન પડી? સરખો સિલેબસ, સરખા ગ્રંથ, સરખો વિષય, સરખો સબ્જેક્ટ, ભણાવનારા ગુરુ પણ એક જ, ભણવાનો પણ સમય એક જ, સાથે બેસીને એક જ જગ્યા ઉપર બેસીને અમે ભણતા હતા. પછી ગુરુએ કીધું કે તમે માત્ર શિક્ષિત છો અને આ પંડિત છે. શિક્ષિત એટલે પુસ્તકમાં જે હતું એ ભણી લીધું, આ શિક્ષિત. અને પુસ્તકની બિટવીન ધ લાઇન્સ, 2 લાઇનની વચનીમાંથી જે સંદેશ છે એને શીખી લે છે, અને પંડિત કહેવાય છે. એ જાતે તારવી લેવું પડે, જાતે શીખી લેવું પડે. કોઈ શીખવાડવા માટે ના આવે, કોઈ તમને સમજાવવા માટે ના આવે. અમારે પ્રવચનો કરવા છે તો ગુરુ એમ કહી શકે કે ભાઈ આ ગ્રંથ ઉપર પ્રવચન કરવા જેવા છે, લો આ ગ્રંથ, એની ઉપર જરા મહેનત કરો. હવે ગુરુ કે બધું ગોઠવી ના આપે, પછી એની ઉપર કેવી રીતે વિસ્તાર કરવાનો, કેવી રીતે વાતોને આગળ ફેલાવવાની, કેવી રીતે વાતોને સ્પ્રેડ કરવાની, એમાં કેવા દાખલા અને દલીલો ઉમેરવાના, એ બધું જાતે નક્કી કરવું પડે. હા, ગુરુની કૃપા અને પ્રભુની કૃપા એમાં સચોટ સહાય કરે છે. પરંતુ આ અપેક્ષાએ જોવા જઈએ તો આજે માત્ર શિક્ષિત તૈયાર થયા છે, પંડિત તૈયાર થયા નથી. અને પંડિત તૈયાર નહીં થાય ત્યાં સુધી અનાથ આશ્રમ ચાલુ રહેવાના. પંડિત તૈયાર નહીં થાય ત્યાં સુધી માતા પિતાને ટેન્શન રહેવાનું. પંડિત તૈયાર નહીં થાય ત્યાં સુધી ડાયવોર્સ વધવાના. પંડિત તૈયાર નહીં થાય ત્યાં સુધી આવા શ્રદ્ધા વાલકર અને આફતાબ જેવા કિસ્સા બનવાના. પંડિત તૈયાર નહીં થાય એટલે આપણી દીકરીઓ હિન્દુ ધર્મને છોડી અને વિધર્મીઓ સાથે લવ જેહાદની અંદરમાં ફસાઈ જવાની. પંડિત તૈયાર નહીં થાય એટલે આવતીકાલે અનીતિમાન પકવાના. પંડિત તૈયાર નહીં થાય એટલે આવતીકાલે બેઈમાનો પાકવાના. પંડિત તૈયાર નહીં થાય એટલે આવતીકાલે દેશના, સમાજના, ધર્મના પૂજકો, ઉપાસના કરનારા અને દેશની ઉપર એક ધાજ પેદા કરનારા લોકો પેદા પણ નહીં થાય. એ સુભાષસિંહ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ અને ખુદીરામ બોઝ આ બધા ગયા, ઇતિહાસમાં ભૂલાઈ ગયા. વીર સાવરકર એ બધા ગયા. હવેના જમાઈમાં આટલા બધામાં કોણ પેદા થયું છે? કોને દેશની દાજ છે? કોને ધર્મ ઉપરનો એક પ્રેમ છે? કોને ધર્મની જવાબદારી પડેલી છે? કારણ કે પંડિત નથી બન્યા, માત્ર શિક્ષિત બન્યા છે. અને શિક્ષિત બનીને શું કર્યું?
પૈસા ખર્ચીને ભણ્યા છીએ, હવે એ બધા જ પૈસા પાછા વસૂલ કરવા માટે આપણે કામ કરવાનું. બસ આ એક જ વાત છે, પૈસા લક્ષી જીવન, અર્થલક્ષી જીવન. ઇકોનોમીને સેન્ટરની અંદરમાં રાખી મને કેટલા પૈસા મળવાના. હવે જોજો, જેટલા વિદેશમાં ભણીને અહીંયા છોકરાઓ આવ્યા છે 2-4 મહિના માટે, મમ્મી અને પપ્પા વંદન કરવા લઈને આવે, કારણ કે જૂના પરિચયની અંદરમાં હતા માટે. પછી શું કરું, હવે ભણી લીધું છે, હવે શું કરવાનું? સાહેબ ભણવાનું તો પતી ગયું, પણ ત્યાં જઈને જેટલો પણ ખર્ચો કર્યો છે અહીંયા જવા માટે, 50 લાખ 60 લાખ, કોઈએ તો કરોડ રૂપિયા ખર્ચ્યા છે સાહેબ. હવે બધા વસૂલ તો કરવા પડશે, એટલે વસૂલ કરવા ત્યાં રહેવાનું. વળી પાછી એમાં ત્યાંની લાઈફ ગમી ગઈ, ત્યાં જ રહી જવાનું. અહીંના ધર્મના સંસ્કાર આ દેશ ઉપર, એટલે જે દેશે તમને 20 વર્ષ સુધી મોટા કર્યા, શું એ દેશને તમારે 20 વર્ષ પણ નહીં આપવાના? અને રહ્યા આ દેશમાં મોટા થયા, આ દેશની માટીમાં મોટા થયા, અને પછી ફાયદા કરાવવાના બીજા દેશની અંદરમાં? નો, આ બધી પદ્ધતિ જ ખોટી ચાલી છે. જ્યાં સુધી આ માર્ક્સ લક્ષી પદ્ધતિ, માતા પિતાઓનું આ ગામપણ અને ઘેલછા ચાલ્યા રહેશે, ત્યાં સુધી આ જ સિસ્ટમ ચાલુ રહેવાની. આમાંથી બહાર નીકળવા માટે 100 માતા પિતાઓએ દરેક શહેરમાંથી ક્રાંતિ કરવી પડશે. અમે અમારા બાળકોને ટ્યુશન ક્લાસીસ નહીં કરાવી, ભલે માર્ક્સ ઓછા આવે, દેખો ફેલ તો નથી જ થવાનું, પાસિંગ માર્ક્સ તો આવી જવાના છે. એટલો કે બુદ્ધુ તમારા દીકરા દીકરીઓ નથી, અને એને પછી ઘરની અંદરમાં રાખો, અને એને બીજું ઇતર વાંચન કરાવો, જનરલ નોલેજના પુસ્તકો વંચાવો, એનાથી એ છોકરો આગળ વધશે. કેટલાક સુંદર મજાના એવા મેગેઝિનો આવે છે, તમે એને ભણાવડાવો. આ બાજુ ધર્મની થોડીક વાતો એને સમજાવો. બેવ બેલેન્સ રાખો. આખો દિવસ રાત જો માત્ર એજ્યુકેશનમાં પાછળ જશે તો એનું મોરલ આપનારા જે તત્વો છે એનાથી દૂર ચાલી જવાનો, એનાથી જીવનમાં હતાશ થઈ જવાનો. અને આ બધું થાય છે કેમ? કારણ કે પંડિત લક્ષી જીવન નથી જીવતા. એવી વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ હોય અને એવો વિશિષ્ટ પ્રકારનો સહયોગક્ષમ હોય કે જેના દ્વારા માણસ જીવનમાં આગળ વધતો જાય. ચલો, હવે આ પંડિત બનવાનું તો વાત બતાવી દીધી. હવે પરમાત્મા એના જવાબ આપે છે કે જે જીવને પંડિત બનવું છે એના 3 કારણો પરમાત્માએ બતાવ્યા છે. એને આપણે આવતીકાલે પણ હવે જોવામાં નહીં આવે. હવે 3 દિવસ આ ગૌતમ પૃચ્છાના પ્રવચનો માંગલિક રહેશે, કારણ કે આવતીકાલથી પોષ 10મી પર્વની આરાધના શરૂ થવાની. 23માં તીર્થંકર પુરુષદાનીય પ્રગટ પ્રભાવી પ્રભુ પાર્શ્વનાથ ભગવાનના જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક નિમિત્તે 8મ તપની આરાધના શરૂ થવાની. કોઈ 8મો કરવાના અથવા તો કોઈ 3 એકાશના કરવાના. પહેલું એકાશનું સાકરના પાણીનું, બીજું એકાશનું ખીરનું, અને ત્રીજું એકાશનું બધા જ દ્રવ્યોનું, જેને ભર્યું ભાણું કહેવાય. અને આવતીકાલથી શંખેશ્વર, જીરાવલ્લા, શેરીસા, પાનસર, ભોયણી, ચારૂપ, આ બધા જ તીર્થો તમે તપાસ કરો. ઉના, અજારા, જ્યાં જ્યાં પાર્શ્વનાથ ભગવાન હશે તે હજારો સેંકડો 8મ થવાના. લાખો 8મો આ હિન્દુસ્તાનની અંદરમાં થઈ જવાના. લાખો એકાશના થવાના. એની આરાધના આવતીકાલથી શરૂ થાય છે. એટલે આવતીકાલથી 3 દિવસ પ્રભુ પાર્શ્વનાથ ભગવાનની વાતો કરીશું. પાર્શ્વનાથ ભગવાનના જીવનના સહારે પરમાત્માની વાતોને જાણીશું. પ્રભુના 10 ભવની ઉપર આવતીકાલથી પ્રવચન શરૂ કરીશું. એટલે 3 દિવસ ગૌતમ પુચ્છા પ્રવચનના બદલે પ્રભુ પાર્શ્વનાથની પોષ 10મીના પ્રવચનો શરૂ થવાના. આવતીકાલથી પ્રવચનનો વિષય રહેશે સમાધિના સાધકની શ્રેષ્ઠ વાતો, સમાધિના સાધકની જીવન કથા. સમાધિના પ્રભુ પરમ સાધક હતા. પાર્શ્વનાથ ભગવાનનું શાસન માત્ર 250 વર્ષ, અને 250 વર્ષની અંદરમાં પ્રભુ એવા છવાઈ ગયા, એવા પ્રભુ ચારેકોર ગવાઈ ગયા. કેમ આવું થયું? માત્ર 250 વર્ષના શાસનની અંદરમાં. એ બધી વાત આપણે આવતીકાલે શરૂ કરીશું. આવતીકાલથી 3 દિવસ પાર્શ્વનાથ પરમાત્માના ભવોની કથા, પાર્શ્વનાથ પરમાત્માના ગુણગાન, અને આપણે પણ પાર્શ્વનાથ ભગવાનમય બની જવું છે. શક્તિ પહોંચે તો 8મ કરવાનું, એ તાકાત ન પહોંચે તો 3 એકાશના કરવાનો જે રિવાજ છે. સાકરનું પાણી, ખીરનું એકાશનું બીજા દિવસે, અને ત્રીજા દિવસે બધી જ વસ્તુ વપરાય, બધા જ આઈટમો વાપરી શકાય, અને એમાં એકાશનું કરવાનું. આ કરાવજો. શનિવાર અને રવિવાર તો આવે જ છે, બાળકોની સ્કૂલો બંધ છે. પાર્શ્વનાથ ભગવાનની આરાધના કરાવી લો. પ્રભુ પાર્શ્વનાથનો એક મંગલ પ્રભાવ, પ્રભુ પાર્શ્વનાથનો એક અદ્ભુત પ્રભાવ છે. એ પ્રભાવથી બાળકને સુંદર મજાના આશીર્વાદ મળશે, એનું ફ્યુચર ભવિષ્ય બ્રાઇટ બનશે. તો ખાસ માતા પિતાઓને કહેવાનું કે સુંદર સંયોગ આવ્યો છે, શનિવાર, રવિવાર અને સોમવાર. તો આ 3 દિવસની આરાધના કરી લો. પાર્શ્વનાથ ભગવાનની વિશિષ્ટ ભક્તિ કરજો. અંતરાય કર્મોને દૂર કરવા માટે
પાર્શ્વનાથ ભગવાન અમોઘ સાધન છે. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી